ચાલો બાળકો, ચાલો વાર્તા સાંભળવી છે ને. ચાલો પાછી એક વાર્તા આપણે આજે કહીએ. દાદી આપણને પહેલાં રોજ વાર્તા કહેતા, પણ હવે તો હોમવર્ક ને સ્કૂલ ને ટ્યુશન ને એમાંથી વાર્તા સાંભળવાનો ટાઈમ જ નથી રહેતો. ત્યારે શું કરવાનું કે મોબાઈલ શરૂ કરી દેવાનું અને વાર્તા સાંભળવાની. વાર્તાઓની ચોપડી લઈ આવવાની અને ચોપડી વાંચવાની. જો ગધેડો અને શિયાળ, આજ એમની વાર્તા કહેવાની છે. જે એક મૂંગા પ્રાણીઓ છે, જે આપણે જેમ વાતો કરી શકતા નથી. આપણે પણ એવી એક ટેવ રાખવી જોઈએ. રોજે કીડીને કણ ને હાથીને મણ તો ભગવાન આપતો જ હોય છે, પણ આપણે પણ દાન કરવું જોઈએ, કીડીને ખવડાવવું જોઈએ, કૂતરાને રોટલો આપવો જોઈએ, ગાયને રોટલી આપવી જોઈએ. તેવું કરવાથી પુણ્યનું કામ થાય છે. અને એક પ્રકૃતિ કહેવાય છે. જ્યારે આપણે આ પ્રકૃતિને આપી અને આપણે જ્યારે સારા વિચારો કરીએ છીએ, ઈચ્છા આપણે વ્યક્ત કરીએ છીએ, ત્યારે આપણે ઈચ્છા, આપણા સપના અચૂક પૂરા થતા હોય છે. એટલે જ આપણા પહેલાંના દાદા દાદી આપણને રોટલો આપવાનું કહેતા, કીડીને કીડિયારું પૂરવાનું કહેતા. જ્યારે આજના સમયમાં તો આપણે તેવું કંઈ કરતા જ નથી. ચાલો, એટલે જ આપણે રોજ એક હેબિટ પાડીએ કે રોજે થોડુંક કીડીને લોટ નાખશું, ગાય કૂતરાને રોટલી આપશું, ચકલીને ચણ આપશું, તેવું કરશું. ચાલો, ત્યારે હવે હું ગધેડા અને શિયાળની વાર્તા કહી રહી છું. એક સમયની વાત છે. એક ધોબી પાસે એક ગધેડો હતો. ધોબી તેને પીઠ પર કપડાના પોટલા લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતો, પણ ક્યારેય તેને પૂરતું ખાવાનું આપતો નહીં. ગધેડો જ્યાં ત્યાં ભટકીને જે કંઈ મળે તે ખાઈ લેતો. એક રાતે એક શિયાળ સાથે ગધેડાની મુલાકાત થઈ. તેને તે તરબૂચની વાડી પર લઈ ગયું. ગધેડે તો ખાવાનો આ ભંડાર જોઈ અને ખુશ થઈ ગયો. વાડીમાં આરોગી લીધા પછી ચોકીદાર જાગે તે પહેલાં જ બંને ત્યાંથી નીકળી ગયા. જો વાડીમાં કેવા પેટ ભરીને બંને ખાય છે. પછી તો રોજ આ રીતે આવું બનતું. આમ ગધેડો ટૂંક સમયમાં હૃષ્ટપુષ્ટ થઈ ગયો. એક રાતે તરબૂચ ખાઈ લીધા પછી ગધેડાએ શિયાળને પૂછ્યું, શું હું તારા માટે એક ગીત ગાઉં? શિયાળે જવાબ આપ્યો, અહીં નહીં, ચોકીદાર જાગી જશે. પરંતુ ગધેડાએ તો મોટેથી ભોંકવાનું ચાલુ કર્યું. શિયાળ તો ભાગી જ ગયું. ચોકીદાર જાગી જતાં તેણે ગધેડાને ખૂબ ફટકાર્યો. પીડાથી કણસતો ગધેડો વિચારવા લાગ્યો કે જો મેં મારા પ્રિય મિત્રની સલાહ માની હોત તો આવું ન થયું હોત. એટલે જ બાળકો, આપણા મિત્રોની સલાહ માનવી જોઈએ. આપણા મિત્રો કહે તેમ કરવું જોઈએ.